નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત. આજની રજૂઆતનો વિષય છે મોંઘવારીનો વધુ એક માર. જી હા દર્શક મિત્રો, કોરોનાના કપરા કાળમાં છેલ્લા 1.5 વર્ષથી સામાન્ય જનતાનું જ્યારે જીવવું અઘરું બન્યું છે, ત્યારે બીજી તરફ હવે મોંઘવારીનો માર સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દૂધના એટલે કે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. જી હા દર્શક મિત્રો, દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો વધારો જોવા મળી જ રહ્યો છે, પરંતુ ગઈકાલે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તો કોરોનાના કપરા કાળમાં છેલ્લા 1.5 વર્ષથી સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે સતત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ સામાન્ય માણસની કમર તોડી રહ્યું છે. ત્યારે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તેની સાથે હવે દૂધના ભાવમાં પણ મોંઘવારીનો ઉભરો આવ્યો છે. અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે જીવન જરૂરિયાતની અન્ય એક વસ્તુ એટલે કે દૂધ અને અમૂલ દૂધના ભાવમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે પ્રજા પર મોંઘવારીનો માર ફરી એકવાર પડ્યો છે. ત્યારે દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ત્યારે અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલના ગોલ્ડ, તાજા અને શક્તિના દૂધના લિટર દીઠ ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે, જે આજે એટલે કે 1 જુલાઈથી લાગુ થશે. આ ભાવ વધારો મોંઘવારી સામાન્ય જનતાને હાલ બેહાલ કરી રહી છે. ત્યારે આ ભાવ વધારાને લઈને અમદાવાદીઓનો શું પ્રતિક્રિયા છે તે આપણે જોઈશું અમારા આ અહેવાલની અંદર. અમારા સંવાદદાતા બ્રિજેશ દવેએ કરેલા આ અહેવાલની અંદર આપણે જોઈશું કે અમદાવાદીઓનો આ ભાવ વધારાને લઈને શું પ્રતિક્રિયા છે. ગુજરાતમાં દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, સાથે દેશભરમાં પણ જે મોંઘવારીનો મારો છે તે ધીરે ધીરે વધતો જાય છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ પણ સતત વધતા જાય છે, અને ત્યારબાદ હવે જીવન જરૂરી એવી વસ્તુ કહી શકાય તેવી દૂધ એટલે કે અમૂલ દૂધના ભાવમાં પણ લિટરે 2 રૂપિયા વધારો થઈ ગયો છે. સામાન્ય વર્ગ અને ખાસ કરીને મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકો જે છે કે જે દૂધ તેમજ ચા પીતા હોય છે, તેમને પણ હવે દૂધના ભાવમાં વધારો આપવો પડશે. લોકો જે છે લોકો સતત હેરાન થઈ રહ્યા છે, મોંઘવારીના મારથી લોકો પીડાઈ રહ્યા છે. લોકો શું કહી રહ્યા છે તેની સાથે પૂછીશું, કારણ કે આજે લિટરે દૂધના ભાવ વધ્યા છે ને ત્યારબાદ હવે ઘી તેમજ અલગ અલગ વસ્તુ છે, પનીર, તેના ભાવ વધશે. શું કહેશો, જે પ્રમાણે દૂધના ભાવ વધારો થયો છે, કઈ રીતના સીધી અસર જે બજેટ છે તેના ઉપર થઈ શકે, અને આપ શું કહેશો? દૂધનો ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે, આ મોંઘવારી નથી, કામ ધંધા નથી, એ લોકો ક્યાંથી લઈને ખાશે પીશે? આ પેટ્રોલના ભાવ તમે આસમાન પર જતા રહ્યા છે. એનું શું આ સરકાર કોઈ નિર્ણય લીધી નથી, અને જે લોકો છે જે રોજે રોજ કમાવનારા વ્યક્તિઓ છે એ ક્યાંથી લઈને ખાશે, ક્યાંથી પૂરું કરશે? આ કોરોનાનું તમે એક્સટેન્ડ કર્યું, હવે આ દૂધની મોંઘવારી પાછળ 2022ની અંદર આ જે વિધાનસભાનું ઇલેક્શન આવે છે એની માટે આ સરકાર તૈયારી કરી રહી છે, કેમ કે એ ડોનેશન એ લોકો એને આપે, એનું પડકાર ગરીબ લોકોની ઉપર મારે છે. એનું શું અમે લોકો એટલા બધા ભેગા થયા છે અહીંયા એની માટે કે વિરોધ કરવા માટે કે સરકાર દિવસે ને દિવસે મોંઘવારી વધારતી જાય છે અને ગરીબ લોકો મરતા જાય છે. મધ્યમ વર્ગ જે રોજે રોજ કમાવનાર વ્યક્તિ છે એ ક્યાંથી લાવીને ખાશે? 2 રૂપિયા પેટ્રોલમાં 100 રૂપિયા ઉપર પાર થઈ રહ્યું છે, એનું કોઈ નિર્ણય લેવા તૈયાર નથી. ચોક્કસ શું કહેશો, દૂધના જે ભાવ વધ્યા છે ત્યારબાદ હવે ઘીના પણ કંઈક ભાવ વધારવામાં આવશે, સતત પેટ્રોલ તેમજ ડીઝલના પણ ભાવ વધતા થાય છે. સામાન્ય વર્ગનો માણસ છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યો છે. આપનું શું મંતવ્ય છે? સરકાર અમારા નાના બાળકોને દૂધ પીવાનું ના પાડે એવું મનસા જ નથી કે અમારા બાળકો દૂધ પીવે. દૂધનું ભાવ બળી ગયું એટલે ઘી, પનીર, બધી વસ્તુનું ભાવ બળવાનું છે. અને ગેસનો બાટલો આજે જો તમે કેટલો આસમાન છૂઈ રહ્યો છે, અને પેટ્રોલના ભાવ જો એટલે
તેલ ગેસ પેટ્રોલ બધી વસ્તુના ભાવ વધારી દીધું છે અને મધ્યમ વર્ગનું જે કમાઈ છે એ પગાર છે એ ત્યાં ને ત્યાં છે અને 4 મહિનાથી અમે લોકડાઉનમાં બધા બેઠા છે, અમારા છોકરાઓ બેઠા છે, રોજ લાવીને રોજ ખાવાવાળા એ ક્યાંથી પૂરું કરશે? અને વીજળીના બિલ જો તમે એના યુનિટ જો અણસણ જે થાય એ મતલબ એવો બિલ આવે છે તે ક્યાંથી લાવવાનું? અમારે તે અમે સરકારનું વિરોધ કરીએ તે પૂરજોરથી અને જે આંદોલન પણ કરવા તૈયાર છે. અમે રોડ ઉપર આવીશું, સરકારનો વિરોધ કરવા અમે તૈયાર છે બધા. ચોક્કસ શું કહેશો, અમૂલ દ્વારા જે પ્રમાણે આજથી ₹2 પ્રતિ લીટરે ભાવ વધારી દીધો, આપ શું કહેશો? અમૂલ કંપનીને ખાસ કરીને ઘણા મોંઘા ભાવ છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલને જે ભાવ વધારો કર્યો છે એ લોકો ટ્રાન્સપોર્ટિંગનો હવાલો આપે છે કે પેટ્રોલ ને ડીઝલને મોંઘા થયા છે એ માટે અમારે મજબૂરીમાં વધારવો પડ્યો છે. પણ ખરેખર વસ્તુ સ્થિતિ એ છે કે 2022ની ચૂંટણી આવે છે, સરકારને ફંડ જોઈશે, એ ફંડના રૂપિયા ત્યાં જશે ને પબ્લિકને મરો થશે. પેટ્રોલ ડીઝલ તેલ ખાવાની વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી આસમાને ભાવ છે. તો રોજની મજૂરી કરીને ખાનારો જે રોજ મજૂરી કરશે ને સાંજે લાવીને એને ચૂલો સળગાવે છે એ ક્યાંથી પૂરું કરશે? ચોક્કસ જે પ્રમાણે લોકો છે, લોકો કહી રહ્યા છે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, સતત વધતી જાય છે. ચાચા શું કહેશો? મોંઘવારી વધે છે, દૂધના ભાવ પણ આજે વધારો થયો છે. આ વસ્તુ તો શું બધા જાણે છે કે મોંઘવારી બહુ છે, કારણ કે તમારું મારું કંઈ ઘર ચાલતું નથી. માણસ મહેનત કરે છે, પૈસા કમાય છે, પણ સાનિયાનું કોઈ વસ્તુ નથી. આજે આપણે બહુ મળે કે આ મોંઘવારી છે, ફલાણી મોંઘવારી છે, પણ એનો કોઈ અર્થ નથી. રાત ને દિવસ આપણે જોઈએ, સવારે ઉઠીએ તો મોંઘાઈ, બીજું કંઈ નહીં. પેટ્રોલ મારશું કે ડીઝલ મારશું કે દૂધ મારશું, ગમે તે રીતે માણસ દિવસથી નાનું બનતું જાય છે. કમાય છે પાછા બરકત કે રહેતી ઘરનું બધું પૂરું થતું નથી. બધા બુમત પાડે છે, પણ ત્યાં કોઈ સાંભળતું નથી ને કોઈ અમારી ફરિયાદ સુનતો નહીં, તમારી કે અમારી બધાની. વસ્તુ એવી બની ગઈ છે કે આજે લોકો એમ કે નવરા ફરિયાદ ચાલુ કમાય છે ખોટું, બસ વિચારમાં વિના પડ્યા રહો. એક જ દાખલો કે લોકડાઉન બધા ડાઉન થઈ ગયા. ચોક્કસ વ્યથા પણ કહે છે, સાથે જ લોકો અને સરકાર ખાસ કરીને કોઈ પણ જાતની સાંભળતી નથી. અમૂલના ભાવ જે લીટરે ₹2 વધી ગયા છે તેને લઈને પણ સીધી અસર સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકોમાં પણ પડી રહી છે. શું કહેશો? મારું નામ સુરેશભાઈ ચૌહાણ છે, હું મહાજનના વંડામાં રહું છું. આજે જે સરકારે એવા ભાવ વધારેલા છે, જો આમ પબ્લિક જે ભાવના બેનરો વધારવા માટે વિરોધ કરશે તો સરકાર તાત્કાલિક આવીને બેનરો ઉતારી નાખશે. અને તમે જ્યાં પણ જુઓ તો નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રીનો ફોટો હશે. તમે બગીચામાં જશો તો નરેન્દ્ર મોદી, અમિત શાહનો અને આ રાજકીય પક્ષોનો ફોટો હશે. બગીચામાં જે રોડ ઉપર જે એસટીઓ ઉપર જે જ્યાં પણ તમે આ ભાવ વિરોધીનો તમે લગાવશો તો દબાણવાળા આવીને ઉતારી લેશે. એટલે અમારું ગરીબોનું કોઈ પણ અવાજ સાંભળતા નથી અને ફક્ત એ જ માર્કેટિંગ. અમને જુઓ અને હસો, તમે દુઃખી થાઓ. અમને જુઓ, મોદીને જુઓ, અમિત શાહને જુઓ, મુખ્યમંત્રીને જુઓ ને તમે ખુશ થાઓ. પણ તમારી જે મોંઘવારી હોય તમારી મોંઘવારી કરશે. આજે પબ્લિક મોંઘવારી માટે રેલી કાઢશે તો પોલીસ તેમને મોકલશે. પાણીની સમસ્યા છે તો પોલીસ એમને જેલમાં નાખશે. પણ અમારું અવાજ કોણ સાંભળશે? આ ઉપરવાળો સાંભળે છે. બાકી આ છે ને બહાર ગાંધીજીના 3 વાંદરા, આ એ કહે ને તો એને કાન બંધ કરી નાખ્યા છે, બે મોઢું બંધ કરી નાખ્યું, એમને જવાબ નથી આપતો. અને એ આંધળા થઈ ગયા છે કે અમને ગરીબોની ગરીબાઈ જોતા નથી. એટલે અમારે આ ગરીબ મધ્યમ વર્ગ 10 રૂપિયા એવી વધારશે દૂધનો ભાવ, 20 રૂપિયા ઉભારી. પણ અમે આ સરકારના ઓશિયાળા થયા છીએ. આ ગુલામીમાં પહેલા હતા એ અંગ્રેજ સરકાર, આ કાળી ચામડીના અંગ્રેજ સરકાર છે આ બીજેપી. તમે આ જે કોંગ્રેસ એ લોકો વિરોધ કરે છે, VSનો વિરોધ કર્યો તો કોઈને નથી પડી. હવે તમે મોંઘવારીમાં પણ સરકાર કુંભકર્ણની જેમ સુવે છે. અને અમારો આ ગરીબોનો એક જ અવાજ છે કે આ તેવડે ભાવ તમારે વધારો, બસ બહુ થયું, અમારી વેદના સાંભળો. નહીતર અમને આ ભારત દેશ છોડીને અમે બીજા દેશમાં મોકલી દો. અમે ત્યાં રાજીથી રહીશું, સુખીથી રહીશું અને અમે અમર થઈને રહીશું. ચોક્કસ જે પ્રમાણે ભાવ વધારો થયો છે તેને લઈને પણ લોકો ખૂબ જ આક્રોશમાં છે. લોકો આક્રોશ જોઈને પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સાથે દૂધના ભાવ પણ જે વધ્યા છે તેને જોઈને પણ તે લોકો આક્રોશમાં દેખાઈ રહ્યા છે. કેમેરા પર્સન ગજરાજસિંહ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.
તો જે રીતે આપે અમારા વિશેષ અહેવાલમાં જોયું તે રીતે અમદાવાદ વાસીઓ આ ભાવ વધારા ઉપર, આ મોંઘવારી ઉપર તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેઓ સરકાર સામુ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે અને પ્રશ્નો પૂછી રહ્યા છે કે આ ભાવ વધારો કેમ, અને જનતા રોષે પણ ભરેલી જોવા મળી. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે કોરોનાના કપરા કાળમાં છેલ્લા 1.5 વર્ષથી સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સતત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ સામાન્ય માણસની કમર તોડી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અમૂલ દૂધમાં લીટરે ₹2નો તોતિંગ વધારો નોંધાવાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ત્યારે પ્રજા પર મોંઘવારીનો માર ફરી એકવાર પડ્યો છે. ત્યારે એક વર્ષમાં પ્રતિ લીટરે ફેટના ભાવ ₹45 થી 50 વધ્યા છે. ત્યારે ડિસેમ્બર 2019 બાદ ફરી દૂધના ભાવમાં ₹2નો વધારો થયો છે. ત્યારે 1.5 વર્ષ પછી આ ભાવ વધારો ફરી એકવાર નોંધાયો છે. ત્યારે પેટ્રોલના ભાવ વધારા પાછળ અમૂલે દૂધના ભાવ વધાર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દિવસે ને દિવસે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ હવે દૂધના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે સામાન્ય જનતા છે, સામાન્ય માણસ છે, તે આ મોંઘવારીના સમયમાં ક્યાં જાય? ત્યારે આપે અમદાવાદ વાસીઓના હાલ પ્રતિક્રિયા જોઈ કે તેમના દ્વારા સરકાર સમક્ષ રોષ જારી કરવામાં આવ્યો છે. તેમના દ્વારા સરકાર સમક્ષ રોષ બતાવવામાં આવ્યો છે અને અનેક પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે ઘટાડો થશે, આ મોંઘવારી ક્યારે ઘટશે, દૂધ જેવી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે, જે નાના બાળકોથી લઈને દરેકને દૂધની જે આવશ્યકતા હોય છે તેવી વસ્તુઓ પર ભાવ વધારો ક્યારે ઘટશે અને આ મોંઘવારી ક્યારે ઓછી થશે, તેવા અનેક પ્રશ્નો પણ અમદાવાદીઓ દ્વારા સરકાર ઉપર કરવામાં આવ્યા છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે કોરોનાના કપરા કાળમાં છેલ્લા 1.5 વર્ષથી સામાન્ય જનતાનું જીવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આ સતત ભાવ વધારો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર વધી રહ્યો છે તે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ કરી રહી છે. જી હા દર્શક મિત્રો, અમૂલ દૂધમાં લીટરે ₹2નો તોતિંગ વધારો નોંધાવાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. તો હવે આ ભાવ વધારાને લઈને સુરતની જનતાઓનું શું કહેવું છે તે આપણે જાણીશું. અમારા આ અહેવાલમાં અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીએ કરેલ આ અહેવાલ આપણે જોઈશું. સુમુલ બાદ અમૂલ ડેરી દ્વારા પણ દૂધના પ્રતિ લીટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આમ જનતા પર બોજમાં વધારો થયો છે. એક તરફ કોરોનાની મહામારી વચ્ચે જ્યારે મોંઘવારીનો માર આમ પ્રજા સહન કરી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે દૂધના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. તેને લઈને સુરતમાં રોજ જોવા મળી રહ્યો છે. આપણી સાથે છે, શું માનવું છે દૂધના ભાવમાં વધારો થયો છે, કેવી તકલીફ પડે છે? કેવી તકલીફ પડે છે દૂધના ભાવમાં વધારો થયો છે? તકલીફ તો પડે જ ને, મોંઘવારી કેવડી, કાંઈ કમાણી નહીં, મોંઘવારી એટલી બધી, તો આમાં પૂરું કેમ કરવું? કોરોની મહામારી, ધંધા બંધ, ગેસના બાટલામાં વધારા કરે. આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. શું માનવું છે જે રીતે ભાવમાં વધારો થયો છે, કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ તો પડે છે. તો આમાં શું કરવું કે કાંઈ કમાણી નહીં ને, એટલો બધો ભાવ વધારે ડીઝલ, દૂધ, ગેસના 2 વર્ષ કાંઈ કમાણીમાં છે નહીં. આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે, શું માનવું છે જે રીતે દૂધના ભાવમાં વધારો થયો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે, જ્યારે દૂધનો ભાવ પણ વધ્યો છે, મોંઘવારીનો માર પડી રહ્યો છે, કેવા પ્રકારની તકલીફ પડે? તકલીફ તો પડે છે, પણ આ મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને વધારે તકલીફ પડે છે. અને હા, બધા કાંઈ તો સરખા તો ન હોય એટલે તકલીફ તો પડે છે, બધી વસ્તુમાં તકલીફ પડે છે. શું માંગ છે તમારી? ભાવ વધારો, આનું કંઈક એક્શન લેવી પડે એમ છે. ભાવ વધારે હવે દાડે દિવસ દરરોજ ને દરરોજ ભાવમાં બધી વસ્તુમાં વધારો એ બરાબર ન કહેવાય ને. હા, મોંઘવારી, કોરોનાની મહામારીને કારણે તકલીફ પડી રહી છે, હજુ માંડ સુરત ઊભું થયું છે, મોંઘવારી છે. શું માનવું છે આપણે, કેવી તકલીફ પડી છેલ્લા 2 વર્ષમાં મોંઘવારીને લઈને? વાત કરવામાં આવે તો જે રીતે મોંઘવારીનો માર આમ પ્રજા સહન કરી રહી છે, ત્યારે વિરોધ નોંધાઈ રહ્યા છે. આપણી સાથે પણ સ્થાનિક લોકો છે, શું માનવું છે જે રીતે વિરોધ થઈ રહ્યો છે? દૂધનો ભાવમાં વધારો થયો છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, મોંઘવારીનો માર આમ પ્રજાને પડી રહ્યો છે, શું કહે છે? હાલ અત્યારે જે આ કોરોના મહામારીની અંદર કે અત્યારે તો લોકો પાસે એક તો કામ ધંધા છે નહીં, અને અમૂલની અંદર ₹2, સુમૂલની અંદર ₹4 વધ્યા છે. તો
ગૃહિણીનું જે ઘર ઉદ્યોગના કામ છે એ પણ બંધ છે અને દિવસે ને દિવસે કૂદકે અને ભૂસકે ભાવ વધી રહ્યા છે. તો કઈ રીતે ગુજરાન ચલાવવું એ મોટી આફત છે. સ્કૂલ ફીની બાબત હોય તો અત્યારે સ્કૂલો બંધ છે તો એમની પણ ફી લેવામાં આવે છે. મેન વસ્તુ તો જે પેટ્રોલ ડીઝલના ભાવ એટલા બધા આસમાને ગયા છે એના હિસાબે દૂધના જે ભાવ વધ્યા છે તો એનો સદંતર અમે લોકો વિરોધ કરશું અને જો આવતા સમયની અંદર ભાવ પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન પણ કરશું. વાત કરવામાં આવે તો આ દ્રશ્યો સુરત શહેરના દ્રશ્યો છે, જ્યાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા જે લીટર દીઠ 4 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ અમૂલ દ્વારા પણ દૂધનો ભાવ વધારવામાં આવ્યો છે, જેને લઈને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે છેલ્લા 2.5 વર્ષથી જ્યારે કોરોનાની મહામારીથી આર્થિક પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે મોંઘવારીનો માર પણ લોકોને સહન કરવાની નોબત પડી રહી છે. પરંતુ જો ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો વિરોધ પ્રદર્શન પણ કરવાનું ચીમકી આપી છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. મિત્રો, તો આપે હાલ સુરતની ગૃહિણીઓનો પ્રતિક્રિયા જોઈ. જી હા દર્શક મિત્રો, ભાવ વધારાના લઈને સુરતની ગૃહિણીઓની આપે પ્રતિક્રિયા જોઈ. દિવસે ને દિવસે જે ભાવ વધારો થઈ રહ્યો છે, મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને ગૃહિણીઓનું કહેવું છે કે આવી રીતે જ્યારે કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકોને નોકરી નથી, કામ ધંધા નથી કે ઘર ઉદ્યોગ પણ નથી, ત્યારે આ રીતનો ભાવ વધારો સામાન્ય માણસોનું એટલે કે મધ્યમ વર્ગના માણસોનું પણ જીવવું મુશ્કેલ બનાવી રહી છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે કોરોનાના કપરા કાળમાં છેલ્લા 1.5 વર્ષથી સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એટલે કે દૂધના ભાવમાં વધારો એ સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમૂલમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે, ત્યારે અમૂલના ગોલ્ડ, તાજા અને શક્તિના દૂધના લીટર દીઠ ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો હવે દૂધના વધારા બાદ દૂધથી બનતી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે તે સામે ગુજરાતવાસીઓ આના પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે અને મોંઘવારીને ઓછી કરવામાં આવે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને અડી રહ્યા છે, ત્યારે ગેસના બાટલાના ભાવ હોય કે વીજળીના ભાવ હોય, દરેકના ભાવ વધી રહ્યા છે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એટલે કે દૂધના ભાવમાં પણ પ્રતિ લીટરે અમૂલના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આવા કાળમાં સામાન્ય જનતાનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તેની સાથે હવે દૂધના ભાવમાં પણ મોંઘવારીનો ઉભરો જોવા મળી રહ્યો છે. ત્યારે અમૂલ દૂધમાં લીટરે 2 રૂપિયાનો તોતિંગ વધારાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે, ત્યારે પ્રજા પર મોંઘવારીનો માર ફરી એકવાર પડ્યો છે. ત્યારે દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. જ્યારે સુરતની અંદર થોડા સમય પહેલા દેશભરની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલ ડેરી દ્વારા કહી શકાય કે દૂધના ભાવમાં 2 રૂપિયાનો લીટરે વધારો કરવામાં આવ્યો છે. તેને કારણે ગૃહિણીઓ પર તો ફટકો પડ્યો છે, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રની સૌથી પ્રખ્યાત એવી ચાની કેટલીઓ પર પણ તેની અસરો છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને કહી શકાય કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો સામે આવી રહ્યો છે, તેને કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ આજરોજ કહી શકાય કે દૂધના ભાવમાં પણ ભાવ વધારો સામે આવતા લોકોને બેવડો માર છે તે પડી રહ્યો છે. ખાસ કરીને દૂધની કિંમતમાં કહી શકાય કે લીટરે 2 રૂપિયાનો અમૂલ દ્વારા ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે. આને કારણે ખાસ કરીને કહી શકાય કે જે ચાના જે રસિકો છે તેમને પણ અસર છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે ટ્રાન્સપોર્ટેશનની તમામ જે વસ્તુઓ છે તે મોંઘી થઈ રહી છે, અને તેને કારણે દૂધની અંદર ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે આ જે ભાવ વધારો છે તેનાથી ખેડૂતોને કોઈ લાભ નથી થવાનો, પરંતુ ગૃહિણીઓને ક્યાંક ને ક્યાંક બેવડો માર છે તે પડી રહ્યો છે. તો બીજી બાજુ કહી શકાય કે જે ચાના રસિકો છે, જેઓ કહી શકાય કે ચા આનો ધંધો લઈને બેઠા છે, તેમને પણ હવે આનો ક્યાંક ને ક્યાંક અસર છે તે પણ જોવા મળી રહી છે. તેમનો ક્યાંક ને ક્યાંક તેનો ફટકો પણ પડી રહ્યો છે. શું કહેશો, આજરોજ અમૂલ દ્વારા લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, આના કારણે ધંધા ઉપર અસર થશે? ધંધા તો બિલકુલ થશે, કેમ કે અત્યારે જો મારે 50-60 લીટર દૂધ લેવામાં આવે દરરોજનું હોય છે, મારે એમાં તો 2 રૂપિયા વધી જાય, 120 રૂપિયાનું નુકસાન દરરોજની રહે છે મારે. અત્યારે ગ્રાહકીમાં અસર દેખાડે જ છે. અત્યારે ભાવ વધારો પ્લસ કરી લોકડાઉનમાં કોઈ અત્યારે ચા પીવા નથી માંગતા. અત્યારે કોઈ 11-12 રૂપિયા કોઈ ચાના આપે નહીં, 10 રૂપિયા જ આપે. ખાસ
ખાસ કરીને તમામ જે વસ્તુઓ, ખાસ કરીને ચા માટે જે કોલસો છે તે પણ દિવસે દિવસે મોંઘો થઈ રહ્યો છે. તમામ જે કહી શકાય કપને એનો ઉપયોગ કરતા એ પણ મોંઘો થઈ રહ્યો છે. હવે દૂધના ભાવમાં પણ વધારો આવ્યો છે, તો આને કારણે ધંધા ઉપર અસર થશે? અસર તો બિલકુલ થશે, કેમ કે કોલસાના ભાવ વધશે, દૂધના ભાવ વધે, ઓલરેડી બધું વધતું જ જાય છે. કપના ભાવ વધી ગયા, હમણાં રૂપિયો બધીમાં વધારો આવે છે. ચામાં કેમ વધારો આવતો નથી? 11 રૂપિયા 12 રૂપિયા થશે તો સારું એમ. કે જે ચાના રસિકો છે તેમાં કહી શકાય કે જો ભાવ વધારો કરવામાં આવે તો તેઓ ક્યાંક ને ક્યાંક કહી શકાય ચાના જે ધંધાર્થીઓ છે તેને ફટકો પડે તે પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. ખાસ કરીને કહી શકાય કે દૂધના ભાવમાં જે 2 રૂપિયાનો લીટરે વધારો કરવામાં આવ્યો છે તેને કારણે કહી શકાય કે દેશભરની અંદર 2 રૂપિયા લીટરે ભાવ વધારો છે તે સામે આવ્યો છે, અને આને કારણે ગૃહોને ફટકો છે તે પડશે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે સતત ને સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેને કારણે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તે ખાદ્ય કહી શકાય કે તેલ હોય કે ખાદ્ય સામગ્રી હોય, તમામ વસ્તુઓના ભાવ વધતા ગૃહિણીનું બજેટ છે ઓલરેડી ખોરવાઈ ચૂક્યું છે. ત્યારે હવે દૂધના ભાવની અંદર પણ લીટરે 2 રૂપિયાનો વધારો કરતા કહી શકાય કે ગૃહિણીને બેવડો માર પડી રહ્યો છે. ખાસ કરીને કહી શકાય કે આનો લાભ છે તે ખેડૂતોને નથી થવાનો, કેમ કે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે અને તેને કારણે ટ્રાન્સપોર્ટેશનની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તેની અનુલક્ષીને આ ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે, તો સ્વાભાવિક છે કે દેશના ખેડૂતોને પણ ફાયદો નહીં થાય. ત્યારે ખાસ કરીને જે દિવસે ને દિવસે જે ભાવ વધારો છે તમામ વસ્તુમાં કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત જો કાબૂમાં રાખવામાં આવે તો તમામ વસ્તુઓના ભાવ ઘટે, પરંતુ તે ભાવ જે સતત વધી રહ્યા છે તેને કારણે આ મોંઘવારીનો માર લોકો ઉપર આવી રહ્યો છે. કેમેરા પર્સન કેવિન નિમાવ સાથે દિલાવર ટુડેસરા, ગુજરાત ન્યૂઝ. જી હા દર્શક મિત્રો, તો હમણાં આપે રાજકોટવાસીઓનો પ્રતિભાવ જોયો દૂધના ભાવ વધારાને લઈને. જી હા દર્શક મિત્રો, રાજકોટવાસીઓનું કહેવું છે કે દૂધના ભાવ વધારા બાદ નાના મોટા જે ચાના વેપારીઓ છે અને દૂધથી બનાવાતી અન્ય ચીજ વસ્તુના વેપારીઓ છે તેમને પણ આ ભાવ વધારાનો માર પડશે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દૂધથી બનતી અન્ય ચીજ વસ્તુઓ જેમ કે ઘી છે કે ઘી જેવી અન્ય ચીજ વસ્તુઓ છે તેમાં પણ ભાવ વધારો થશે, અને જેના કારણે સામાન્ય નાગરિકને અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો વપરાશ કરવો પણ મુશ્કેલ બનશે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે કોરોનાના કપરા કાળમાં જ્યારે એક તરફથી તો સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું જ હતું, ત્યારે હવે બીજી તરફ મોંઘવારીનો માર સામાન્ય માણસનું જીવવાનું વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકોનું કહેવું છે કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ તો આસમાને ચડી રહ્યા છે, તેની સાથે સાથે જ ગેસના બાટલાના પણ ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે વીજળીના ભાવોમાં પણ વધારો થઈ રહ્યો છે, અને હવે ત્યારબાદ દૂધના ભાવમાં પણ વધારો સામાન્ય માણસનું જીવવું વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે. ત્યારે આપે અત્યાર સુધી અમદાવાદ, સુરત અને રાજકોટ વાસીઓના તમે પ્રતિભાવ જોયા. તેઓનું કહેવું છે તેઓએ સરકાર તરફ રોષ પણ ઠાલવ્યો છે, અને તેઓનું કહેવું છે કે સરકાર આ અંગે કોઈ વિશેષ પગલાં લે, મહત્વના પગલાં લે અને આ મોંઘવારીનો માર દૂર કરે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે, તેની સાથે હવે દૂધના ભાવમાં પણ મોંઘવારીનો ઉભરો આવ્યો છે. ત્યારે દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી દૂધમાં એટલે અમૂલના દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે અમૂલના ગોલ્ડ, તાજા અને શક્તિના દૂધના લીટર દીઠ ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે એક વર્ષમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો નોંધાયો છે, અને હવે ડિસેમ્બર 2019 બાદ ફરી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. જી હા દર્શક મિત્રો, આ પહેલા ડિસેમ્બર 2019ની અંદર દૂધના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ હવે 2021ની અંદર દૂધમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે 1.5 વર્ષ પછી આ વધારો નોંધાયો છે, અને પેટ્રોલના ભાવ વધારા પાછળ અમૂલે દૂધના ભાવ વધાર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ અંગે અમદાવાદીઓ, સુરતીઓ અને રાજકોટવાસીઓએ પણ સરકાર સમક્ષ રોષ ઠાલવ્યો છે, અને સરકારને અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા છે, અને કહ્યું છે કે મોંઘવારી દૂર થાય તેવા મહત્વપૂર્ણ પગલાં તેમના દ્વારા લેવામાં આવે, કારણ કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે, અને તેની સાથે સાથે જ જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓ જેમ કે દૂધ છે, ગેસના બાટલા છે અને વીજળી જેવા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ દિવસે ને દિવસે ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. આમાં સામાન્ય માણસનું, મધ્યમ વર્ગના માણસોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમૂલ દૂધમાં લીટરે 2 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાવાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. લોકોનું કહેવું છે કે કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો પાસે નોકરી નથી, કામ ધંધા નથી, ગૃહ ઉદ્યોગો નથી, દરેકમાં જ્યારે ખોટ આવી છે ત્યારે મોંઘવારીમાં વધારો થતો જોવા મળ્યો છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ભાવ વધારાને લઈને લોકોની પ્રતિક્રિયા છે કે આ ભાવ વધારો ઓછો કરવામાં આવે, મોંઘવારી ઓછી કરવામાં આવે. કોરોનાના કપરા કાળમાં જ્યારે
લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે હવે મોંઘવારી પણ બીજી તરફથી લોકોની કમર તોડી રહી છે, સામાન્ય નાગરિકની કમર તોડી રહી છે અને તેમનું જીવવું વધુ મુશ્કેલ બનાવી રહી છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો વધારો થઈ જ રહ્યો છે, તેની સાથે હવે દૂધના ભાવમાં પણ મોંઘવારીનો ઉભરો આવ્યો છે. તો આપે જોયું આજે દૂધના ભાવ વધારાને લઈને આજે અમારો વિશેષ કાર્યક્રમ. ફરી એકવાર મળીશું અન્ય એક મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.